ઘણા બધા લોકો ચશ્માની બદલે રૂટીન પર લેન્સ પહેરતા હોય છે અને આંખ ઉઘાડતો એક કિસ્સો પણ સામે આવ્યો જાસ્મીન ભસીનનો કે જેને લેન્સ પહેર્યા અને ત્યારબાદ તેને આંખે દેખાવાનું બંધ થઈ ગયું, ટ્રીટમેન્ટ કરાવી. આજે આ વિડીયોમાં હું વાત કરવાની છું કે આંખોના લેન્સથી શું અંધાપો આવી શકે, આંખોના લેન્સ પહેરવાથી શું થઈ શકે છે, કેટલા સદંતરે આંખોની આપણે ધ્યાન રાખવી જોઈએ, બ્લુ લાઇટ ફિલ્ટર ચશ્માથી કેટલો ફરક પડતો હોય છે. તમામ મુદ્દાઓને લઈને આજે હું આ વિડીયોમાં વિસ્તૃતથી વાત કરવા જઈ રહી છું. સૌથી પહેલાં જે કિસ્સો સામે આવ્યો હતો એક્ટ્રેસ જાસ્મીન ભસીનનો, આંખોને કારણે તેને દેખાવાનું બંધ થઈ ગયું હતું કારણ કે તેણે લેન્સ યુઝ કર્યા હતા. લેન્સ 3 પ્રકારના હોય છે. કોન્ટેક્ટ લેન્સ હોય છે કે જે રિફ્રેક્ટિવ લેન્સ હોય છે કે જે ચશ્માના નંબરના બદલે પહેરવામાં આવે છે. જેને નંબરના ચશ્મા હોય છે એમના ઓપ્શનમાં રિફ્લેક્ટિવ લેન્સ પહેરતા હોય છે. બીજા કોસ્મેટિક લેન્સ હોય છે કે જે ગ્રીન અથવા તો બ્લુ કલરના હોય છે કે જે ફેશન માટે લોકો પહેરતા હોય છે. અને ત્રીજા નંબરના છે થેરાપ્યુટિક લેન્સ, એટલે કે ડૉક્ટર થેરાપી માટે પહેરાવતા હોય છે. ખાસ કરીને લોકો જે લોકોને નંબરના ચશ્મા હોય છે એ લોકો ડેઇલી બેઝ પર લેન્સ પહેરતા હોય છે. એવા લેન્સ પહેરવાથી આંખોને ઘણું બધું નુકસાન થતું હોય છે. લેન્સ કરતાં ચશ્મા પહેરવા એ ઘણું યોગ્ય હોવાની વાત પણ અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ કહી રહ્યા છે. થોડીક આંખોની એક્સરસાઇઝ કરવાની, જેમ કે કોમ્પ્યુટર પર કામ કરતા હોવ છો તો 20-20-20નો રૂલ ફોલો કરવો જોઈએ. એટલે કે 20 મિનિટ તમે કામ કરો છો, 20 સેકન્ડ આંખો બંધ રાખો અને 20 વખત સતત આંખોને પલકારા મારો, જેથી તમારી આંખને નુકસાન ન થાય. બીજું છે કે ફેશન માટે જો તમે લેન્સ પહેરતા હોય છો તો ખૂબ ધ્યાન રાખજો, કારણ કે જાસ્મીન ભસીને જે લેન્સ પહેર્યા હતા તે પણ ફેશન માટેના જ લેન્સ હતા અને જેનાથી ઇન્ફેક્શન થવાનું જે જોખમ છે તે સતત વધી જતું હોય છે. ઘણા બધા નાના બાળકોને પણ સ્કૂલોથી જ ચશ્માઓ અત્યારે આવી જતા હોય છે. સાથે બાળકોને ફરજિયાત 2 કલાક સુધી સૂર્યના તડકામાં રમવા માટે મોકલો તો પણ તેની આંખો ઘણી બધી સારી થતી હોય છે. જ્યારે પણ નંબરના લેન્સ પહેરતા હો છો તો ત્યારે મારી તમને એ સલાહ છે કે ડૉક્ટરની સલાહ પહેલાં લઈ લેજો અને ત્યારબાદ જ જે કોન્ટેક્ટ લેન્સ છે તે પહેરજો. અને ત્યારબાદ આંખોને અલગ કલર કરવા માટે ફેન્સી કોન્ટેક્ટ લેન્સ ન પહેરો. સૂતા પહેલાં તમે લેન્સને કાઢી લેજો. યુઝ કરતાં પહેલાં લેન્સને લિક્વિડથી બરાબર સાફ કરી અને ત્યારબાદ જ લેન્સ પહેરજો. એક ધારા એટલે કે સતત 8 કલાકથી વધુ કોઈ પણ સંજોગોમાં લેન્સ ન પહેરો, કારણ કે લેન્સ પહેરવાથી જો થોડીક બેદરકારી રાખીએ તો બીમારી ઘણી બધી થઈ શકતી હોય છે. કારણ કે જ્યારે પણ લેન્સ પહેરતા હોઈએ છીએ ત્યારે આંખોમાં ઓક્સિજન મળતું નથી હોતું. કીકીની જોવાની શક્તિમાં પણ ઘણો બધો ફરક પડતો હોય છે અને ઘણી બધી વખત તો મોડી રાત્રે પાર્ટીમાંથી આવી આળસના કારણે જો લોકો લેન્સ નથી કાઢતા હોતા તો તેમને આંખની ગંભીર બીમારીઓ પણ થતી હોય છે. ચશ્મા, લેન્સ કે આંખનું ઓપરેશન શું વધારે યોગ્ય છે? મારે પણ નંબર હતા, મેં આંખનું ઓપરેશન કરાવેલું છે. પહેલાં પણ હું લેન્સ પહેરતી હતી પણ ત્યારે ખ્યાલ ન હતો કે લેન્સ પહેરવાથી શું થઈ શકે છે. હવે ખ્યાલ આવ્યો છે. આંખનું ઓપરેશન કરાવેલું છે, કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ નથી થતી. જો તમારે લેન્સ પહેરવા હોય તો યુઝ એન્ડ થ્રો લેન્સનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. ડૉક્ટરની એ સલાહ છે. એકને એક લેન્સ, કારણ કે હું જ્યારે લેન્સ પહેરતી હતી ત્યારે 1 વર્ષ સુધીની એક્સપાયરીવાળા લેન્સ મળતા હતા. હજુ પણ મળતા હશે, પરંતુ ત્યારે નાદાનીમાં એ લેન્સ મેં પહેરેલા છે અને અત્યારે ખબર પડે છે કે એ લેન્સના કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે. ત્યારે યુઝ એન્ડ થ્રો લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ લેન્સનો ઉપયોગ કરો છો ત્યારે તેને પ્રોપર પહેરવાની રીત હોય છે, એ રીતથી લેન્સનો ઉપયોગ કરવો, લેન્સ પહેરવા જોઈએ. અને આ સાથે સમયાંતરે, એટલે કે 2-3 કલાકની અંદર જ્યારે તમારું કામ હોય છે ત્યારે લેન્સ પહેરો, ત્યારબાદ કાઢી અને ત્યારબાદ ચશ્મા પહેરો. પરંતુ ઘણી બધી વખત એવી પણ સિચ્યુએશન આવતી હોય છે કે ઘણા બધા લોકો આળસના કારણે આખી રાત લેન્સ પહેરતા હોય છે. એ વસ્તુ ન કરતાં લેન્સ પહેરતા પહેલાં લેન્સના લિક્વિડથી લેન્સને સારી રીતે સાફ કરજો ને ત્યારબાદ જ લેન્સ પહેરજો.